वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। पुरुषोत्तम चरित्र अध्याय 72। भगवान श्री हरि धरमपुर पहुंचा है અને બંને પાર્ષદો ભગવાનના ગઢડાથી આવી સચ્ચિદાનંદ સ્વામી વગેરેની સમાચાર, એમની દુઃખની વ્યથા, એમની ભગવાન પ્રત્યેની લગ્ની પ્રેમ, પાગલપણું એનું વર્ણન લખ્યું છે. સુખધામ હરિ આ રીતે ધરમપુરમાં અદ્ભુત લીલા જે કરી છે, પછી ગામોગામ વિચરણ કરતાં કરતાં શ્રીહરિ વડતાલ પધાર્યા છે અને અહીંયા 72મો તરંગ પૂરો થયો છે અને 73મા તરંગની અંદર પ્રવેશ કરે છે. શ્રીહરિ વડતાલમાં 12 બારણાના હિંડોળે ઝૂલ્યા અને ભવ્ય રંગોત્સવ કર્યો, એની કથાનો પ્રારંભ કરે છે. ધર્મ હિ પુરસે ધર્મ સુત બસે આઈ વરતાલ રજની દોતિત હી રહી ગયે પ્રભુ પાંચાલ. ધર્મપુત્ર હરિ ધરમપુરથી વડતાલ પધાર્યા. 2 રાત રોકાયા વડતાલ. પછી પ્રભુ ક્યાંય વડતાલ આ વખતે રોકાવું નથી, કેમ કે અમારે જવું છે ગઢડે, કારણ કે અમારા પ્રેમી ભક્તો હવે અમારા વિના નહીં રહી શકે. પ્રભુ પાંચાલ એટલે કે કાઠિયાવાડ પ્રાંતમાં પધાર્યા છે. गढ़पुर में गोविंद ही आया, मुनिमंडल गुजरात ठहराया. कहे मुकुंदा नंद मुनीषा, सुनहु श्याम चरित्र महिषा. एक समय हरि जेतलपुर से संत सहित हरखित अरि अतिउर से. असलाली में जब ही आए, सब हरिजन मन में मुद पाए. भगवान श्री हरि गढ़पुर पधार्या. संतोना मंडलों ने गुजरात में राख्या. मुकुंद ब्रह्मचारी दादा खाचर ने कहे छे, राजा हवे तमे श्रीहरिનું एक बीजू चरित्र सांभळो. एक समये श्रीहरि हૈયામાં અતિ આનંદ સહિત સંતોની સાથે જેતલપુરથી નીકળીને અસલાલી ગામ પધાર્યા. ગઢડાથી જેતલપુર આવ્યા અને જેતલપુરથી અસલાલી આવ્યા. ત્યારે ત્યાંના સર્વે હરિભક્તો અતિ આનંદ પામ્યા. અસલાલી ગામના કણબી જ્ઞાતિના શ્રેષ્ઠ ભક્ત વેણીભાઈ હતા. લાલદાસ આદિક હરિભક્તોએ હરિની સન્મુખ આવી અને સન્માન કર્યું. પછી પૂરમાં પધરાવી પૂજન કરી શ્રીહરિ સંતોને ભોજન કરાવ્યું. અમદાવાદમાં શ્રીહરિને મારવાનું સુબાનું જે કાવતરું નિષ્ફળ ગયું એની વાત લખે છે, સાંભળો. શ્રીપુર કોયહ સમય નરેશા, દિલ રાખત પ્રભુ પરયતિ દ્વેષા.
कपट करन कागद ही पठाया, पिन में भक्ति भाव लिखाया। श्रीपुर को यह समय नरेशा, दिल राखत प्रभु परयति દ્વેષા। એ સમયે શ્રીપુર એટલે કે અમદાવાદ, અમદાવાદનું ઘણા બધા નામ છે, કર્ણાવતી નામ છે, શ્રીપુર નામ છે, અમદાવાદ નામ છે, એની પહેલાંના જૂના નામ પણ અમદાવાદના નામ બહુ બદલાતા રહ્યા, છેલ્લે અત્યારે અહેમદાબાદ કા અમદાવાદ, ગુજરાતીમાં કહી તો અમદાવાદ, હિન્દીમાં કહી તો અહેમદાબાદ, આવું નામ છે। મુસલમાન રાજાઓએ રાજ કર્યું ને, હા કર્ણાવતી પાડ્યું, પાછું ભાજપવાળાએ પાછું કર્ણાવતી પાડ્યું છે। લ્યો શ્રીપુર ગામ હતું એ વખતે, એટલે કે અમદાવાદ, એનો સૂબો વિઠ્ઠલરાવ શેલુકર એ નામનો બહુ મોટો કારભારી હતો ત્યાંનો। વિઠ્ઠલરાવ સૂબો હતો, પેશવા સાહેબનો સૂબો। દિલમાં હરિ પ્રત્યે દ્વેષ રાખતો હતો। કુસંગીનું જોર બીજા દ્વેષી માણસોની પડખે હોય એટલે એમાં દ્વેષ જ આવે। સારા માણસોની પડખે રહ્યો એટલે એમાં ભક્તિ, સત્સંગ, સંપ, સુરતભાવ, સદવિચાર આવે। ખરાબ માણસોની સોબતમાં રહીએ એટલે ગમે એટલા હારા હોય તોય ઉતરતા થઈ જાય। એ તો સંગ એવો રંગ। એટલે આ લોકો ઘણીવાર એમાં એવું છે, રાજ સુબાનું ત્યાં સમજ્યા, એટલે જે પેલા દ્વેષ કરનારા બધા અમુક એવા શું કહેવાય પાખંડી લોકો બધા, કે આવું કોઈનો ઉત્કર્ષ ન સહન કરી શકે એને પાખંડી જ કહેવાય ને। કોઈની પ્રગતિ ન સહન કરી શકે। કોઈ 5 માણસ જો આને માને છે, પૂજે છે, તો એનાથી જોઈ ન શકાય આ દ્વેષ, સમજ્યા? આ ઈર્ષાની આગ કહેવાય। શું કહેવાય? એ પોતાનું બુરું કરે અને બીજાનું બુરું કરે। ઈર્ષાવાળો કોઈની પ્રગતિ જોઈ ન શકે એટલે તરત જ એના હૃદયમાં દુઃખ થાય, દ્વેષ થાય। દ્વેષ થાય એટલે દુઃખ થાય, એટલે એનું ભૂંડું થાય એવું વિચારે આ ઈર્ષાવાળો માણસ। એવા ઈર્ષાળુ લોકો ભગવાન શ્રી હરિનો ઉત્કર્ષ સહન ન કરી શક્યા, અને એવા ઈર્ષાળુ માણસો ભગવાનના આવા ઉત્સવ સમયા, આવું પરોપકારનું કામ, એના સંતોની સાધુતા, નિયમ, ધર્મ, ભક્તિ, ભજન, હવે આ બધું જોવે એટલે મુમુક્ષુ જીવો તો સહેજે એમાં ખેંચાવાના, એ તો રહી નથી શકવાના, કારણ કે એનામાં મુમુક્ષુતા પડી છે એટલે તરત ખેંચાણ થાય। જ્યાં જ્યાં પેલું ચુંબક હોય, લોઢું આપોઆપ ખેંચાવાનું છે બધા, એમ એવા મુમુક્ષુ જીવ ખેંચાય। હવે આ લોકોને થયું કે સારું આ બધું સ્વામિનારાયણમય થઈ જશે તો અમારું શું? પણ ભાઈ તમે સદાચાર પાળો, નિયમ ધર્મ રાખો, ભજન ભક્તિ કરો, સાધુતા રાખો, નિર્માનીપણું રાખો, પરહિતના કામ કરો, થોડો સંયમ, સાધના, તપ કરો, એટલે સહેજે બધાય તમારી બાજુ આવશે। તમારે જવું નહીં પડે, બધાય આવે। હે પછી તમે આખા મલકમાં રખડો તોય 2 જણાય તમને પૂછે નહીં, તો કંઈક તો ફોલ્ટ હોય તો જ થાય ને। હે હા, ગુરુ ગુરુ કીજીએ, ચદ્દર પછેડી દીજીએ, તારું થવું એ થાય, મારી શિયાળાની ટાઈટ તો જાય। હવે એમાં હું ગુરુ કરે ને હું ચેલા કરે? હે બસ કેવળ વિષય ભોગ ભોગવવા છે, અને બીજાના લોકોના ધન ને અન્ન એનાથી તાગડધીનના કરવા છે। તો પછી ભગવાન તો કે હવે આને આ બરાબર આ લાઈનનો માણા નથી આ, હા એને પછી લોકો આપોઆપ તરછોડી દે છે, એને મૂકી દે છે, એકલો થઈ જાય છે। આ જગતમાં એવું છે ને, અનીતિ કરનારો જો તમે એકલો જ હોય, એની હારે કોઈ ન હોય। ભગવાન તો ન હોય, સાધુ ન, પણ આ સમાજય ન હોય, ઘરના પરિવારના સભ્યોય ન હોય। એને એમ લાગે કે હું રૂપિયાવાળો ને ધનવાળો ને થોડોક આમ જો વસ્તુ પદાર્થવાળો થઈ ગયો છું, પણ અંતે એનું હૃદય શમશાન જેવું થઈ જાય છે, અંતે એની જિંદગી વેરાન નરક જેવી થઈ જાય છે। એ પછી રડ્યા કરે, દુઃખી થાય, મને કોઈ મારી પાસે આવતું નથી, મને કોઈ બોલાવતું નથી, મને કોઈ 2 શબ્દો કહેતું નથી, મને મારું દુઃખ કોઈ ટાળતું નથી। લ્યો કોણ ટાળે? કેટલાયના લોહી પી ગયો હોય પછી, હે દગ્ધ હૃદય થઈ ગયો હોય, જીવતા નરક ભોગવે, પછીની મર્યા પછીની તો વાત જુદી।
એટલે સદવિચાર કરવો, પણ એ ક્યારે આવે? સારો સંગ કરે તો આવે, અને સારા સંગમાંથી સદવિચાર આવે, અને સદવિચારમાંથી સદાચાર આવે. હે હવે આવા દેશી લોકોને આ જ કામ હોય. એમ તો હુવા જાય ને તો વિચાર એના જ આવે કે આનું ભૂંડું કેમ થાય. ઉઠે તરત જ ધંધો ચાલુ કરે, એને બીજો ધંધો જ ન હોય કાંઈ. આવા માણસો પાસે ટાઈમ જ ન હોય આના સિવાય. પછી આપણે એમ કંઈ થોડી જાત્રા કરો, પુણ્ય કરો, કંઈક સારું કામ કરો, માળા કરો, પૂજા કરો, થોડી કથા સાંભળો, તો કે ટાઈમ જ ક્યાં છે? બધો ટાઈમ ક્યાં જાય? ખાડા ખોદવામાં. પછી જે ખાડો ખોદ્યો હોય, જેને ખોદ્યો હોય એ જ પડે. કોણ પડે? જે ખાડા ખોદે એ જઈને પડે. સીધી વાત છે. શ્રીપુરમાં આવા લોકો, દ્વેષી લોકોએ કારભારીના કાન ભંભેરણી કરી અને ભગવાન શ્રી હરિની સાથે દ્વેષ કરાવ્યો. એટલે તે સુબાએ કપટ કરવાના ઈરાદાથી હરિને એક પત્ર લખ્યો. મુખ મેં રામ બગલ મેં છુરી. મુખ મેં રામ और बगल में છુરી લખ્યું પત્રમાં. પ્રેમ ભર્યો પત્ર લખ્યો. એમ કે જો જેમાં એમણે ખોટો ભક્તિભાવ જણાવ્યો. અરે આ તમારા ગામમાં, અમારા શહેરમાં, અમારા મલકમાં, અમારા એરિયામાં તમે આવ્યા છો, અમારા હો ભાગ્ય, કેટલા જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે તમારા દર્શન થાય. અમને તમારા પગલાં અમારા દરબારગઢમાં પડે તો ઓહો હો, અમારો દરબાર પાવન થઈ જાય, અક્ષરધામ બની જાય, અમારું આમ આંગણા એવા થાય. તમે આવ્યા બહુ આનંદ થયો, અમને તમારી બહુ ખેંચ છે, તમારા દર્શનની ઈચ્છા છે, માટે તમે આવો. જો શું લખે છે: શ્રી પ્રભુ આપ સમર્થ હો, હમ દર્શન ચિત ચાત, હમ પર કોટી કૃપા કરો, ઇત્યાના સાક્ષાત. સુબાએ લખ્યો, ભગવાનને કાગળ લખ્યો: હે પ્રભુ, આપ તો સમર્થ છો, અમે આપના દર્શન ચિત્તમાં ચાહીએ છીએ, તેથી અમારા પર કોટી કૃપા કરીને અમારે ત્યાં આપ શ્રી સાક્ષાત પધારો. લ્યો, તમે સમર્થ છો, પ્રતાપી છો. હે હનુમાનજી મહારાજ, તમારો પ્રતાપ દિગંતમાં છાઈ ગયો છે, આખા બ્રહ્માંડમાં તમારો જય જયકાર થાય છે, માટે તમારાથી શું ન થાય પ્રભુ. લ્યો, ત્યારે આટલું મારું કામ કરી દો. એ મારું હમણાં 5 લાખ છે ને ફસાયા છે, તો મારા તમે છૂટા કરો તો તમને 1 તેલનો ડબ્બો ચડાવી દઉં. 5 લાખમાં કેટલા ડબ્બા આવે? અને ચડાવે કેટલો? એ પાછું 6 મહિના 12 મહિના કાઢી નાખે. કારણ કે 5 લાખને હગે વગે કરવામાં જ એને 6 મહિના વયા જાય. હનુમાનજી દાદા કેમ મૂર્ખ્યા, 5 લાખનું તેલ લઈને હું ધુબાકા ન મારું, તને દઉં છેતરવા હાલી નીકળો છો. આ કપટ ભાવ છે, છેતરવા ભગવાનને. એમ જા છેતરી જાય. એક માણસ શું કરે ખબર? રોજ શિવજી પાસે જાય, એ પ્રભુ હમણાં બહુ વ્યવહાર નબળો છે, અત્યારે કાંઈ હાલતું નથી, ધંધા બંધા ભાંગી ગયા છે, બધું નવરો થઈ ગયો છે, ખાતા બંધ થઈ ગયા, હીરા બીરાય તો પથ્થારી ફેરવી નાખી. હે પ્રભુ ભોળાનાથ, મારે હમણાં 100 રૂપિયાની જરૂર છે. કેટલા રૂપિયાની? હે પ્રભુ, તું છે ને 99 દે તોય ન લઉં, ને 101 દે તોય ન લઉં. લે, 100 એટલે 100 જ. 99 આપે તોય ન લઉં, અને 101 આપ તોય ન લઉં. 100 જ લઉં છે ને. મરદનો ફાડ્યો તો શિવજી ભોળાનાથને થયું કે ભોળા દેવને તો એને થયું કસોટી કરવા દે. તે એક પોટલી પૈસાની દબ કરતી આમ પડી આગળ ઉપરથી જોઈ તો ભોળાનાથે કૃપા કરી. કપડાની અંદર પૈસા ને પૈસાની પોટલી ગાંઠ મારેલી અને દબ કરતી પડી અવાજ થયો. જોયું, આમ ઉપાડ્યું તો ખણખણિયા. હા, વાહ ભોળાનાથ વાહ. પણ ગણી લેવા પડે, કારણ કે મેં તો કેટલા માંગ્યા છે. આમાં 99 નીકળે તોય નહીં લેવાનું, અને 101 નીકળે તોય નહીં લેવાનું. વધારે નહીં, ઓછોય નહીં, વધારે નહીં. 100 એટલે 100 જ, એટલા જ લેવાના, બાકી નહીં લેવાના. આવડાય તો છોડી પોટલી મીંડો ગણવા: 1, 2, 25, 50, 90, 95, 96, 97, 98 અને 99. 99 પૂરું થઈ ગયું. એક ઓછું થયો, 99 થયા. એટલે ભોળાનાથને લાગ્યું કે આ લેહે
એ છે સાચો માણાઓ, લે હે નહીં. એટલે તરત પાછા પૈસા નાખ્યા રૂમાલમાં, અને રૂમાલની પાછી હતી ને એવી પોટલી બાંધી ભોળાનાથને એમ કે હમણાં મારી તરફ ઘા કરશે. ત્યાં તો મારો બેટો બગલમાં દબાવીને હાલતો થયો. દરવાજાની બહાર નીકળવા જાય ને ભોળાનાથે હાથ લાંબો કરીને કાટલો પકડ્યો, પાછો વળતો અને પાછો વળ્યો. આમ જોયું, હા પ્રભુ, તારે કેટલા જોતા હતા? કે હો. તે શું કીધું તું? તો કે 99 ન લઉં અને 101 ન લઉં. આ કેટલા છે? તો કે 99. તો લઈને હાલ્યો ને તું તો છેતરવો માંડ્યો તો. ના 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 પ્રભુ, તમારી ભૂલ થાય છે. કે મેં રૂપિયા માંગ્યા હતા, રૂમાલ નહોતો માંગ્યો. પણ તમે રૂપિયાનો રૂમાલ એક આપ્યો ભેગો, એટલે રૂપિયો એમાં ગણાઈ ગયો, એટલે હોત થયા. મેં રૂપિયા માંગ્યા હતા ને, રૂમાલ ક્યાં માંગ્યો હતો? પણ રૂમાલ તમે દીધો એક, અને રૂમાલ મેં કઈ માંગ્યો નહોતો, તમે આપ્યો, એટલે મારે એનો રૂપિયો ચડાવવાનો ને. એ તો તમને મેં પાછો દીધો, એ તો મેં તમને પાછો દીધો. લેતો ચાલ્યો. બાકી તમે તો ગણીને 100 બરાબર જ દીધા છે. રૂમાલનો 1 રૂપિયાનો તમે લઈ લીધો, એટલે પછી મારે તો 100 જ ગણવાના રહે ને. ભોળાનાથે કોલર મૂકી દીધો. બોલો કે મારો બેટો મને છેતરી ગયો. આમ થાય કપટ રીત આવડે હો બધું ભગવાનની પાસે. હા, અંદર ઘાત હોય પણ ભગવાનને છેતરી જાય. એક માણસ દરિયામાં છે ને, આમ બરાબર ધન કમાઈને આવતો હતો, પૈસા જાજા હતા, બધું વસ્તુ પદાર્થ બધું. એમાં બરાબર તોફાન ઉપડ્યો. હા, અને વંટોળ્યો કે મારું કામ. હા, અને ચક્કર આવે વિમાન મીડું. આમ તો પેલું વિમાન શું, પેલું વહાણ હાલક ડોલક થવા માંડ્યો. આને થયું કે એ ડૂબ્યા બી ગયો. પછી એને યાદ આવ્યું, ભાઈ દ્વારિકાની ધજા યાદ આવી. હે દ્વારિકાધીશ, જો હેમ ખેમ આમ નમ હું કાંઠે પોગી જાઉં અને મારું વહાણ ડૂબે નહીં, અને મારું ધન જો એમને બચી જાય, તો મારે છે ને મારો બંગલો છે ને એ વેચી, અને જે કંઈ રૂપિયા આવે ને એ મારે દ્વારકાધીશના ચરણમાં અર્પણ કરી દેવાના. આખો બંગલો વેચી નાખવાનો, અને જે કંઈ ધન આવે એ બધું ભગવાનને આપી દેવાનું. બંગલાનું ધન જેટલું આવે એટલું આપી દેવાનું. અને તોફાન શાંત થઈ ગયું. ભગવાન તો હાજર શાંત થઈ ગયું, કિનારે પોગી ગયું, ઘેરે વયો ગયો. 5 દી 10 દી 15 દી 20 દી. હારે માણસો હતા ઘણા, એ બધા સાક્ષી હતા ગામના. એને બધાની વચ્ચે જ સંકલ્પ કર્યો. એટલે બધાએ કહેવા માંડ્યા કે ભાઈ આ 6 મહિના થઈ ગયા, તે કીધું તું કે ભાઈ બંગલો વેચી નાખવાનો, અને આ બધું હેમખેમ આમનેમ પહોંચી જાય, સલામત આપણું ધન રહે ને આપણે બચી જઈએ, તો બંગલો વેચીને દ્વારકાધીશને રૂપિયા ધરી દેવાના છે. તો હવે આનું શું છે? આ બધું ક્યારે કરવાનું છે? એ કે મને ચિંતા 6 મહિનાથી એ જ છે, પણ બંગલો રહેનારો કોઈ ગ્રાહક તો મળવો જોઈએ ને. લ્યો, તો કે બંગલો તો તું કિંમત મૂક, હરરાજી મૂક, એટલે આવશે આપણા. હવે તું જ મૂકતો નથી તો કેવી રીતના આવે? તો કે ભલે 5 લાખનો બંગલો, સોરી 1 રૂપિયાનો બંગલો વેચવો છે કે, પણ મારી એક શરત છે. એટલે ગામના લોકોને થયું શું શરત છે? કે આ બંગલામાં એક બિલાડી છે, એના 5 લાખ રૂપિયા. બંગલાની કિંમત 5 લાખ થતી હતી, જૂનો જમાનો હોય ને, બંગલાની 5 લાખ કિંમત હતી, બિલાડીની શું કિંમત હોય? તો બંગલો 1 રૂપિયામાં વેચવો છે, અને બિલાડી 5 લાખમાં વેચવાની છે. પણ આ બિલાડી બંગલા ભેગી લેવાની હોય, એને બંગલો દેવાનો છે. લેનારને શું થાય? ભાઈ બિલાડી લઈ, એક બંગલો લઈ, આપણે તો હરકું જ છે. 5 લાખ ને 1 રૂપિયો દેવાનો છે, આપણે તો બંગલો આવે જ છે ભેગો. સમજ્યા? રૂપિયાનો બંગલો, બિલાડીના 5 લાખ ભલે લઈ લે તો હરકું જ છે ને. અને એ નક્કી થયું ને, વેચાણો બંગલો, ને બધે દસ્તાવેજો કરી દીધા, ને આને 5 લાખ નાખ્યા તેજુરીમાં, અને રૂપિયો લઈને દ્વારકા આવી ગયો. કે મારે તો બંગલાના પૈસા દેવાના છે ને, એને બિલાડીને ક્યાં દેવાના છે? વાત શાની થઈ હતી? લ્યો,
હું કરો આમને કેમ પોગો તમે? આ કાળા માથાના માનવીને ભગવાને આપી બુદ્ધિ ને ભગવાનની સામે લડાવે. આપી કોને બુદ્ધિ? ભગવાને. ભગવાન આપી અને ક્ષેત્રે બુદ્ધિનો ઉપયોગ ક્યાં કરે? ભગવાનને જ છેતરવામાં. લ્યો, હે પ્રભુ, રોજ છે ને તારા માટે 2 કેળા લઈ આવીશ, પણ જો મારે થોડુંક આ છે ને આ થોડુંક ઓનલાઈનમાં 14 લાખ ફસાણા છે, તો એ તો થોડુંક છે ને મારા છૂટા કરી દે. અને એ ચડાવે કેટલા કેળા? કેટલા રોજના? અને તો એ પાછું આમ ભગવાન પાસે મુદત નાખી દે કે મહારાજ 2 મહિનામાં કામ થઈ જાય એવું કરજો. મહિના 2 મહિના વધીને 2 મહિનામાં. 2 મહિનાના કેળા કેટલા થાય? 60 કેળા થાય. 60 કેળા આવે કેટલાના? અને ભગવાનને એનું કામ કરવાનું કેટલામાં? 14 લાખનું. તમે વિચાર કરો. આમ છે આ કપટ વિદ્યા કહેવાય ને. હા, ભક્તિભાઈ, ભગવાન તને પ્રાર્થના કરું છું, એ જે કાંઈ આવશે ને 50-50, તો ભગવાને કંઈક એમ થાય કે વાહ બરાબર છે, લો હવે વાંધો નહીં. 50-50 કે કોઈ દી પહેલાં હાવ જાય છે, એના કરતાં ભગવાન બચાવે તો 50% દઈ દે ને ભાઈ, તો 50% તોય મળે જ તને. તોય બોલો, ઘણાના એવા પ્રાર્થના કે સંતોને કેવો પ્રાર્થના કરજો એ અમારું આ કામ થઈ જાય. અને જેમ કામ થઈ જાય તરત આવડો વહી જાય, પછી ભાળે નહીં હો. હામુય ન ભાળે. આવા કેટલાય જોયા છે. આ દુનિયા કેવી છે બોલો. ભણાવ્યા હોય, ગણાવ્યા હોય, એના કોલેજની ફી ભરી હોય, કેટલું કર્યું હોય, એને હાંચવા હોય, અહીંથી ભાતાના નાસ્તાના ડબ્બા ભરીને મોકલ્યા હોય કે આવડો મોટો થાય, સુખી થાય, આ તે તો ગુરુકુલની હારી, મંદિરની હારી સેવા કરે. અને થઈ ગયું હોય હારી પોસ્ટ ઉપર, ઘરના બંગલા ગાડીઓ બધું થઈ ગયું હોય, અને વેલ સેટ કંપનીમાં સેટ થઈ ગયો હોય, અને પછી ગોત્યો ન જડે હો તમને. એ પાછું શું કહેવાય, સાધુને હું ફોન કરવા, એ ફોન કરશું એટલે કંઈક સેવાની વાત કાઢશે. પણ તું અત્યાર સુધી ગુડી ગયો એનું હું? પણ એ ભગવાન એને છોડે નહીં હો. એ 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત. એ 2-5 વર્ષ મજાક ભલે કરી લઈએ, પછી એવો ઠોકાઈને દડ તો દડો આવે, દોડ તો પાછો અહીંયા જ આવે, ક્યાંય બીજે જાય નહીં. હા, એને ભાન તો થઈ જ જાય, બધું લૂંટાઈ જાય, બધું કાંઈ રહે નહીં. આવું થાય. ભગવાન તો ભગવાનના સંતને ભગવાન છે ને બહુ દયાળુ હોય છે, કૃપાનિધિ હોય છે, બધા એના ગુના માફ કરી દે છે. હાલ ભાઈ, એ આમ જો સવાર પડ્યું, બસ રાત ગઈ ને વાત ગઈ, હવે ભગવાન ભજી લે. એ સમજ્યા? એ છે ને ચાલતા હોય પડે એમ કરીને આશ્વાસન આપીને વળી પાછો રસ્તે ધીરે ધીરે એને ચડાવે. પણ ક્યારેય ભગવાન સાથે, ભગવાનના સંતો સાથે અને ભગવાનના ભક્તો સાથે કપટ ન કરવું કોઈ દિવસ. વ્યવહારની દ્રષ્ટિએ ન કરવું, આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ના કરવું. આપણી ભૂલ હોય તો ખુલ્લા દિલથી એને કહી દેવું, સમજ્યા? પણ કોઈ દિવસ ક્યારેય ભગવાનના સંતો સાથે, ભગવાનના ભક્તો સાથે જેણે જેણે કપટ કર્યું છે, આહા, એની દશા બહુ ભૂંડી થઈ છે. સાચી વાત એ છે. આ સુબાને થયું કે કપટથી એને બોલાવીને પછી ટાંકામાં નાખીને મારી નાખીએ. પણ પત્ર કેવો લખ્યો? ભક્તિભાવ થયો. હા, આપ પ્રભુ સમર્થ છો, અમે આપના દર્શનના ચિત્ત ચાહીએ છીએ, તેથી અમારા પર કોટી કૃપા કરી અમારે ત્યાં સાક્ષાત અમારે ત્યાં પધારો. પ્રભુ સબ જાનત બાત, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉનકે આગે ક્યાં છુપાવે જિનકે હાથ મેં દોરી. નાડી પ્રાણ કોના હાથમાં છે? આપણે બધાના ભગવાનના હાથમાં છે. ભગવાનથી કંઈ અજાણ્યું છે? તમે 4 દિવાલ ભલે ને હવા ઉજાસ કાંઈ ન હોય, બારી બારણા કાંઈ ન હોય, 4 દિવાલમાં તમે પેક થઈ ગયા હો ને, એમાં શું સંકલ્પ તમે કરો છો ને એ ભગવાનને ખબર છે. પણ સમય આવે ને ત્યારે ભગવાન એના ફળ આપી દે છે. સારા કર્મના સારા, નબળા કર્મના નબળા, દરેકને ફળ મળે છે, મળે છે ને મળે છે. ભગવાન સબ જાનત બાત, આપ હી અંતર જામી હે ને ચલે લઈ મુનિ બ્રાત, આપ પ્રતાપ પ્રગટ કરન. જો કે પ્રભુ તો અંતર્યામી હોવાથી સુબાનું બધું કપટ જાણતા હતા,
તો પણ પોતાનો પ્રતાપ પ્રગટ કરવા માટે સંતોને સાથે લઈ અમદાવાદ જવા તૈયાર થઈ ગયા કે હાલો જવું છે આપણે જવું છે. ભગવાનને એકને જ ખબર, બાકી કોઈને ખબર નહીં. આમંત્રણ આવ્યું, પત્ર આવ્યો, મહારાજ કે આનો પ્રેમ ભાવ બહુ છે, હાલો આપણે જઈએ. સંતોને ભક્તોને સાથે લીધા. તબ પુરપતિ પ્રભુ સન્મુખ આયા, સુંદર મંદિર में उतराया, घृत गुड़ पिष्टादिक पहुँचाई, એ મુનિજન લીએ રસોઈ કરાઈ, રાજભવન में रची पुनि माया, हे जहाँ टाका तेल भराया, ताके मुख पर गादी बिछाई, कहू जन से जो कड़ी नहीं જાય. અમદાવાદનો સુબો હરિની સન્મુખ આવ્યો, પાછો દોડતો બોલો. આને બધું આવડે હો, આપણને ન આવડે, ભોળા લોકોને આવું ન આવડે, અને ચાલાકને બધું આવડે. એની ભક્તિ એમ તમને આમાં તમને ખબર છે ને, હોનું પ્યોર હોનું હોય ને, પ્યોર હોનું એ ઓછું ચમકે, અને પેલું બગસરાનું મારું બેટું ઇમિટેશન. એટલે આમ હીરામાં એવું થઈ ગયું, જુઓ સાચા હીરા અને એની સામે સીવીડી મૂકો, બોલો જગાર અમારે આપણે એમ થાય સીવીડી જ લેવો છે, અને પાછો સસ્તો મળે. લ્યો, આ દુનિયામાં ખોટા માણસોની ચમક દમક બહુ હોય છે. એની વાણી તમે જો ને આપણને થાય કે ઓહો હો હો, આને તો આવડો છે ને હાવ સમર્પિત જ થઈ ગયો છે. હવે આને કોઈ ભાવના સ્વાર્થ કંઈ છે જ નહીં, અને આ તો ભગવાનનો પરમ એકાંતિક ભગત છે. અને આમ જો હવે આ તો આના દિલમાં બહુ ભાવના છે. અને પછી 15 દી, મહિનો, 6 મહિના થાય એટલે ખાય ખૂણે લસણ લકીરે, એ ગંધ કરે છુપાવાનું, કહે નિષ્કુળાનંદ વાત નક્કી રે. છડે ચોક પોકારે. તમને એમ થાય કે ભાઈ ડુંગળી ખાઈને લહણ ખાઈને આવ્યો છે બરાબર, અને પછી આપણે કહીએ તો ભાઈ મોઢું તમારું ગંધાય છે, હો તમારું મોઢું ગંધાય છે. તાકે પણ આ તો લૂછી બૂછીને તમને કેમ ખબર પડી કે મેં કંઈ ભાઈ આમ જો આ મોઢા ઉપર કંઈ ચોંટ્યું છે ફોતરું? તો કે ના. તો તમને કેમ ખબર પડી? પણ ગાંડા તારું મોઢું ગંધાય છે એ સુગંધ તે અસ્તી રે હે? એમ કપટ માણસ ભલે એ કે નહીં કે મારા પેટમાં પાપ છે, પણ એનો ચહેરો, એની આંખો, એની વાણી, એ હાવભાવ ન કળી જાય. ભગવાનના ભોળા સંતો હોય, ભક્તો એ ન કળી શકે, પણ આ ઠાકોરજી મૂકે ગાબા કાઢી નાખે, હે ભૂકા કાઢી નાખે. હા, આના હૃદયમાં પેટમાં પાપ છે. હા, અને પછી આ દોડતો દોડતો આવ્યો સ્વાગત કરવા. હે મોટો હાર પહેરાવ્યો અને પગ ધોયા, ને તમે આમ જો તો આમ પથારી કરી ફૂલની. હે પધારો પધારો અમારા મોટા ભાગ. અને હામો આવ્યો. ઉતારવા યોગ્ય સુંદર મકાનમાં મહારાજનો ઉતારો કરાયો. પછી હરિના ઉતારે ઘી, ગોળ, લોટ આદિ રસોઈનો સામાન પહોંચાડ્યો. બોલો સંતો ભક્તો કેટલા રાજી થઈ ગયા છે કે આ સુબો તો ભગત થઈ ગયો. હા, કે છે ને નમન નમન में भेद है न बहुत नमे नादान, है दगाबाज दुगन नमे चित्ता चोर कमान. સમજ્યા તમે કઈ? નમન નમન में भेद है न बहुत नमे नादान. બહુ નમતો હોય ને, બહુ બોલતો હોય ને, બહુ હાજી હાજી કરતો હોય એટલે એનો વિશ્વાસ ન કરવો. હા, એક હાવ શાંત હોય એનો વિશ્વાસ ન કરવો, કારણ કે શાંત પાણી છે ને ડૂબાડી નાખે ક્યારેક. ઊંડા પાણી હાવ શાંત હોય એનો વિશ્વાસ ન કરવો, પણ કે એટલું બોલતો હોય ને એ પ્રમાણે નિખાલસ હોય તો એનો ભરોસો કરવો, ન કરવો એવું નથી. હા, આવું છે ભાઈ. એટલે આ બહુ મીંડો છટર પટર કરવા માંડ્યો. આ બધું ધનુષ હોય ને, ધનુષ એની પ્રત્યંચા જ્યારે ખેંચે ને ત્યારે એ ધનુષનું છે ને આમ બે છેડા આમ આમ વાંકા વળે. ખબર તમને? આમ ખેંચેલા એ વાંકા વળે એટલે હું તમને નમન કરે છે. એમાંથી છૂટશે ને પેલું કમાન તીર છૂટશે ને કેટલે એના કાળજા વીંધી નાખશે એવડો. એ નમતો ચિત્તો, ચિત્તો જોયો? ચિત્તો જંગલમાં
પ્રાણી ચિત્તો, એ ચિત્તો જ્યારે શિકાર કરવા નીકળે ને આમ લપાતો લપાતો ચાલે, આમ આમ ખબર ન પડે એટલો નીચે નમીન ચાલે. તે નમીન આવે હરણાને પગે લાગે છે, દંડોટ કરે છે, શું કામ લપાતો જાય છે, નમે છે શું કરવા? ઘાત છે અંદર કે ધીરે ધીરે લપાતો લપાતો પાસે જાઓ પછી એક એટેક કરું એટલે બધું ખતમ. અને ચોર છે ને બીતો બીતો જાય, રાત્રે હંતાતો જાય, આમ નમતો જાય. તે નમતો જાય એટલે હું બધાને પગે લાગતો જઈશ, બધાને બારને આમ નમતો જઈશ? ના, એના પેટમાં પાપ છે કે આ જો કોઈ હુઈ જાય ને તો બધું લૂંટીને વયો જાઓ કે મારીને વયો જાઓ. એમ બહુ નમતો હોય ને એનો ભરોસો કરવો એમ કે છે. જો આ બાવડા એ ગોળ ને ઘી ને ખાંડ ને આ લોટ ને આ બધું ભગવાનની પાસે સામાન પોગાડી દીધો એટલે બધાને એમ થાય ને ઓહો હો આજ તો સુબાને ભાઈ ભક્તિનું પૂરું મીઠું લાગે છો. આવો ભગત સુબો તો કોઈ દી જોયો નથી આપણે. કેટલો પ્રેમ જોવો તો ખરા. પછી સંતોએ જાતે રસોઈ બનાવી, ત્યારબાદ સુબાએ ભદ્રના એટલે કે કિલ્લામાં, એ ભદ્રનો કિલ્લો આજે છે હો, ભદ્રના કિલ્લામાં આવેલ પોતાના રાજભવનમાં તેલથી ભરેલો ટાંકો તૈયાર કર્યો હતો અને એના મોઢા ઉપર એક ગાદી બિછાવી, એના ઉપર ફર્સ્ટ ક્લાસ પાતળી વાંસની હોટીઓ લીધી, એમાં મૂકી પેલો ગાદીનો ભાર ઝીલે ને એવી હોટીઓ ગોઠવી બરાબરની, અને એના ઉપર મોઢા ઉપર એની ઉપર બરાબર ફર્સ્ટ ક્લાસ સમજો ગાદી બાદી કમ્પ્લેટ રૂની ભરેલી ગાદલા નાખી અને એના ઉપર ઓછાડ નાખી દીધો, ગોઠવી દીધો. આ બધું કોઈ પણને ખ્યાલ ના આવે કે એની નીચે તેલનો ટાંકો છે. આમ સેજ આમ તો આમ જો આમ કોઈ સેજ વજન મૂકે ને એટલે સીધું જાય અંદર બધું. તેલનો ઊંડો ટાંકો આખો તેલનો ભરેલો. હવે તેલમાં કોક પડે મરી જાય ને જીવ તો રે કોઈ દી? લ્યો, આ સુબાએ આવું કાવતરું કર્યું ભાઈ. અને સુબાના મનમાં આમ હતું, જ્યારે સહજાનંદ સ્વામી રાજભવનમાં આવીને ગાદી ઉપર બેસે ત્યારે તત્કાળ તેલના ટાંકામાં પડે એવો દગો કરવાનો નિર્ધાર કરીને સુબાએ વિશ્વ વિહારી શ્રીહરિને ત્યાં તેડાવ્યા પાછા. હો, એ અમારા રાજ દરબારને, રાજભવનને, રાજમહેલને પાવન કરો, તમે પધારો, અમારે ત્યાં રસોઈ જમો અને અમને સુખ આપો. લ્યો, જ્યારે શ્રીહરિ એના રાજભવનમાં આવ્યા ત્યારે સુબાઈએ મહારાજને ગાદી ઉપર બેસવા ઘણી વિનંતી કરી કે ના ના બાપુ, તમારે નીચે ન બેહાય, તમારે તો આમ ઊંચા આસન ઉપર બેહાય. એટલે આપણને તો ગળ્યું જ લાગે ને, એ તો ભગવાન જાણે. નહીં તો અમારા જેવો હોય તો હા વાહ 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 ઠેકડો મારીને પડે સીધો જાય પછી હોટના ભાવમાં. એટલે બહુ ગમે ત્યાં ઉતાવળ બહુ ન કરવી હો. હા, શાંત પાણી હોય ને ત્યાં ધુબકો ન મારવો. આપણે અહીં પાણી શાંત છે, એ શાંત હોય ને ઊંડું હોય, સમજ્યા તમે? હા હા, બેસવા માટે આ ગાદી તમારા માટે જ છે પ્રભુ. આ દરબાર ગઢે તમારો રાજમહેલ હોય, તમે અમે બધા તમારા, બધું તમારું છે. આ ગાદી તમારી છે પ્રભુ, ઉપર બેહો, અમારે તમારી 1604થી પૂજા કરવી છે. આમ ઊભા રહ્યો એમ હાલે? આવો એટલે બેહવું જ પડે ને. આપણે કોકને ઘેરે પધરામણી ગયા હોય ને પછી ઊભા ઊભા આમ આરતી કરીને ઊભા વાત કરવા માંડીએ એટલે હરિભગત કહે ને કે ભાઈ સ્વામી, આ બધું આ સોફામાં બધું પાયથરું તમારા માટે પાયથરું છો, એમને ઊભા જાઓ એમ થોડું હાલે. બેહો થોડીક વાર બેહારીએ ને ભાવથી કે કાંઈ વાંધો નહીં સ્વામી, જેવો અનુકૂળતા, ઊભા કરનો સત્સંગ. બીજું શું? પ્રેમ ભાવવાળો હોય તો કંઈ ઊભા થોડા કરે? એને હૃદયમાં ભાવના છે, પ્રેમ છે. ઘણા હરિભક્તો કે અરે સ્વામી 6 મહિના થઈ ગયા તમે અમારે ઘેર નથી આવ્યા. આજે જ એક ભાઈનો ફોન આવ્યો સવારમાં, બોલો કે હમણાં કેટલા 4-5 મહિના થઈ ગયા, આજ રવિવાર છે તો આવો આપણે ઘેર પધરામણીમાં. લ્યો, ભાવના કેવી એની હૃદયમાં. હવે એને 2 મહિના 4 મહિના જાય તો ગમે નહીં. બોલો, આ પ્રેમ હૃદયની ભાવના છે ને. અને હા, ત્યાં જાય એટલે કેમ જો સ્વામી ઊભા નહીં હો. હમણાં અમે શ્રી વિલામાં ગયા હતા, સભા કરી, એ રાત્રે બધા ભક્તોને ભાવ થયો પધરામણી કરવી છે ઘેરે ઘેર. ત્યાં 12 વાગી ગયા રાતના. બોલો, એ કે નહીં સ્વામી આ વખતે. મેં કીધું પણ રાતે પછી બેહવામાં પછી 2 વાગે એટલે ફટાફટ ઊભા જ આરતી કરો. અને બધા સભામાં ટાઈમે આવી જ ગયા હતા. બધા સભામાં જે કહેવાનું હતું કલાક કહી દીધું છે, એટલે હવે આરતીની પૂજા કરીને જ લ્યો. એટલે કહેવાનો અર્થ કે ભાવના એની. પછી મેં કીધું હવે બેહાડવા હોય તો સ્પેશિયલ ફરી રાખવું પડે કે 10 મિનિટ 5 મિનિટ બેહે, થોડી વાતચીત કરે, કીર્તન ગવાય, સરસ ધૂન થાય અને કંઈક પ્રશ્નોત્તરી થાય તો એને મજા આવે. બધાને હગાવાલાને તેડાવે, બધાને સત્સંગ થાય.
પાંચ જીવના હૃદયમાં ભગવાન પ્રત્યે સાધુ પ્રત્યે ભાવ થાય, પ્રેમ થાય અને એમ કહે કે આ સંત છે બહુ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે, એટલો ગુણ કોઈ ગ્રેસે તો અક્ષરધામે વાસ લેશે. સાધુનો ગુણ આવી જાય ને ખાલી, બીજું બધું તો પછી, તો એનો અંતર શુદ્ધ થઈ જાય, ભગવાનમાં પ્રેમ જાગી જાય અને દુર્ગુણ માત્ર છૂટી જાય અને ભાઈ છતે દેહ સુખ્યો થઈ જાય. એને મરીને મોક્ષ નહીં હોવાય, જીવતા જ મોક્ષ. મરીને કોઈનો મોક્ષ થતો નથી. આમ તમે જોવા જાવ તો પછી એમ કે હવે એને દેહ મૂકી દીધો એટલે હવે એ ભગવાનના ધામને પામી ગયો. પણ આ કર્મ કેવા હતા તો કે એ વખાણવા જેવા નહોતા. પછી જાય ભોગે, કોઈ દી ગમે એમ કરે તોય ભોગે. પછી કે હાલો ગંગાજીમાં એના પધરાવીએ ને, જમનાજીમાં પધરાવીએ ને, પછી આમ જો હરિદ્વાર જઈએ ને, આમ જઈએ ને, તેમ જઈએ ને, ગમે ત્યાં જાવ તો પછી પાછા થયા હોય આગળ જાય. હા, કાલ મને કહેતા હતા ને કે એક ભાઈ તો કે દેખાય છે કે હજુ કે અનુભવ થાય કે હજી અમારા પિતૃઓ આવે છે કે લ્યો આવે, પણ બિચારા ઈચ્છતા હોય કે કંઈક મુક્તિ થાય અમારા ભગતને ત્યાં અને કરે, અને પછી એની વિધિ કરે, જે કાંઈ સંતો પાસે જે કંઈ શાસ્ત્ર પ્રમાણે જે કંઈ કથા, તો એનો ઉદ્ધાર થાય છે. પણ કહેવાનો અર્થ એ છે કે આવી રીતનો હોય છે. એટલે ક્યારેય પણ હૃદયમાં એવું ભગવાનની આગળ તો હા જગતમાં કંઈક અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ. પહેલા વચનામૃતમાં કીધું, એક મધ્યના વચનામૃતમાં કીધું કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ. બાર જગતમાં વ્યવહારમાં કાંઈ પણ નાનું મોટું, જો તમને કહું, ખેડૂ હોય ને, ખેડૂત 100 ચાસ ખેડે ને, 1 ચાસ લોહીનો ગણી લેવાનો, એટલી જીવાત મરે એમાં. કીડા મકોડા, બીજું ત્રીજું, ઈયળો. અને હવે તો ફુવારા સિસ્ટમ થઈ ગઈ એટલે ફુવારો મારે એટલે બધું મરી જ જાય. લ્યો, નીચે જમીનમાં એટલું ખાતર નાખે એટલે અળસિયા મરી જાય ને બધું મરી જાય. કેટલું કેમિકલ જ હોય બધું, બરાબર. એ બધું ખાતરમાં કેમિકલ, દવામાં કેમિકલ. હવે આ બધા શું કહેવાય, હથિયારો પહેલાંના જમાનામાં બળદથી ખેતી કરતા એટલે ઓછું મરતું. હવે તો ટ્રેક્ટર આવી ગયા, ખૂંદી નાખે બધું, કચડીને ઘાણ બોલાવી દે, કાંઈ રે એમાં બધું એ જ હોય. પાણી જતું હોય, ખાતર જતું હોય, બધું નાખતા હોય એટલે અંદર બધી જીવાત કેટલી મરે, હે કરોડોની સંખ્યા મરે ને. એટલે 100 ચાસે 1 ચાસ લોહીનો થઈ જાય, કેટલું પાપ થાય. પણ પછી ભગવાનને થયું કે જો ખેતી નહીં કરે તો ખાય હું આ, હવે દવા છાંટશે નહીં તો આવશે ઘરમાં કેમ? એટલે ભગવાને પછી કીધું કે ભાઈ 10મો 20મો ભાગ તમે કાઢી નાખો ભગવાનને અર્થે, તમારું પ્રાયશ્ચિત થઈ જાય. શું? તમારે જેટલું પાક્યું હોય ને ખર્ચો કાઢતા જે વધે એમાંથી 10મો ભાગ ભગવાનનો. એટલે તમે જો ગામડામાં હે ને સંતો આવે નામ ધર્માદા માટે, અને પછી બધાએ પોતપોતાની શક્તિ પ્રમાણે જેટલો ભાગ નીકળો હોય ને એ બધું મંદિરમાં ભેગું કરે અને પછી મંદિરમાં લઈ જાય અને દેવને અર્થે, સંતોને અર્થે, ભક્તોને અર્થે વાપરે, સારા કામ કરે, જાજા જીવના કલ્યાણ થાય, મોટા ઉત્સવ સમયા કરે અને એમાં ધન વપરાય. એટલે આનું જે કાંઈ છે એ બધું લેખે લાગે. સમજ્યા તમે? એટલે કહેવાનો મારો ભાવ છે કે બહાર જગતમાં, વ્યવહારમાં, ધંધામાં, બિઝનેસમાં, ખેતીમાં, કોઈ પણ જગ્યાએ ભૂલ તો માણસ માત્રની થતી હોય, નાની મોટી, આ તે બીજું ત્રીજું, બરાબર. હવે લેવાના હોય કંઈક એના હે ને 50 રૂપિયાની વસ્તુ હોય અને તમે 60 રૂપિયામાં વેચો તો બરાબર છે. 10 રૂપિયા તમારી આ મજૂરીના ને ભાડાના ને ઘર પરિવારના ખાવા તો જોઈએ કે નહીં? કંઈ બધું 50માં આવ્યું ને 50માં થોડો વેચે. 20 રૂપિયા વધારે લઈ લે, હાલો ને, 50ના 70 લે, પણ 50ના 150 તો ન હોય ને, હે ભાઈ? 50 રૂપિયાની વસ્તુ એ 150માં વેચે. હા, અમારે સંતોમાં થોડુંક ભલું કરે ભગવાન. આપણે આમ ગયા હોય ને કંઈક તો એમ કે હા સ્વામી આ છે ને 800 રૂપિયાની વસ્તુ છે, સમજ્યા? પણ હવે સંતો આવ્યા છે ને મારે શું બોલવું, જે કાંઈ 200 રૂપિયા ઓછા આપજો, એટલે 600માં લઈ જાઓ. મંદિરમાં જાય છે ને કે આપણે એમ થાય વાહ ભગતે સારું કર્યું, પણ આમ જોવા જોઈએ ને તો એ વસ્તુ 400ની જ હોય તો એ 200માં આપણને મૂડી નાખે. બોલો, એ વસ્તુ આમ બીજે જ્યારે તપાસ કરો ને તો 400ની જ હોય, ડાયરેક્ટ ડબલ વધારી દીધા. ભગવાનનું છે એટલે 200 ઓછા આપજો, તો 200 તો પાછા ઉપાડ્યા જ આપણા.
આવું કરાય, આ છેતરપિંડી કહેવાય. અન્ય ક્ષેત્રે કરેલું પાપ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, એટલે કે જગતમાં ક્યાંક વ્યવહારમાં ધંધા બિઝનેસમાં આપણાથી આ નાનું મોટું આવું થઈ ગયું હોય, થઈ જ જાય, ગમે એમ કરો તોય થઈ જાય, બરાબર. તો એ ભગવાનના ચરણે આવો, સાધુને શરણે આવો, મંદિરે આવો, એટલે એ પાપ બધા ધોવાય. કંઈક નાની મોટી આપણાથી સેવા થઈ ગઈ આપણી શક્તિ પ્રમાણેની, તો એ બધું એનું પ્રાયશ્ચિત કહેવાય. અને પ્રાયશ્ચિત થઈ ગયું, પણ હવે અહીંયા આવીને જ ખાડો ખોદે એ ક્યાંથી છૂટે? તીર્થક્ષેત્રે વિનશ્યતિ તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. હવે અહીંયા જ આવીને જો પછી ખોટું થઈ જાય કે કાંઈ અનર્થ થઈ જાય કે ન કરવાનું કાર્ય થઈ જાય, તો એ તીર્થક્ષેત્રમાં કરેલી ભૂલ, ભગવાનને સંતો એ તો તીર્થરૂપ છે, ભગવાનનું મંદિર એ તો તીર્થરૂપ છે. ગંગાજીને કાંઠે જાઓ પછી તો તીર્થ કહેવાય, અને ત્યાં પછી જો આપણે પાપ થઈ જાય તો એ વજ્રલેપ થાય, એ કોઈ કાળે કોઈ જન્મે છૂટે નહીં. એટલે આપણાથી ન થાય તો હાથ ઊંચા કરી દેવાના, હાથ જોડી દેવા, પગે લાગી લેવું, પણ કોઈ દિવસ આપણાથી અહીંયા ભગવાનની સાથે કપટ થાય એવું તો કરવું જ નહીં. આ માણસે ભગવાનને પકડા, લો બીજો કોઈ હાથમાં ન આવ્યો તો ભગવાન પકડાયા. આ ગાદી ઉપર કહે છે તમારા માટે ગાદી કરી છે, ઓ મહારાજ આ ગાદી ઉપર તમારે બેસવાનું છે. ઘણી વિનંતી કરી પણ ભગવાન મંદ મંદ હસવા લાગ્યા અને બોલ્યા ખડા બે શબ્દો, વાહ 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 સુબા, તમારો પ્રેમ તો આહા હા 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 હા, આવો તો પ્રેમ અમે કોઈ દી કોઈનો જોયો જ નથી. ક્યાંથી જોયો હોય? સાચામાં આવો થોડો પ્રેમ હોય, ખોટામાં જોઈ આવો આવો પ્રેમ ક્યાંથી જોયો? શ્રી હરિએ એને શાંતિથી સાંભળી લીધી બધી વિનંતી. પછી પ્રભુએ કહ્યું અમે આ ગાદી ઉપર નહીં બેસીએ, આ રાજગાદીની ગાદી છે અને અમે તો સાધુ. સાધુએ કઈ રાજગાદીની ગાદીએ થોડું બે, તો રાજા મહારાજાને શોભે. આ રાજગાદી ઉપર તો અમે તમે બેહો તો થાય. લો હા એ સાચું, ભગવાને જો એ કે આ તો રાજગાદી કહેવાય તમારી, આવી હોની આમ જો તો આ તમે વૈભવશાળી, આ તમારું રાજ ને આમ તમારા રજોગુણની ગાદી, અને આવા મોટા બિછાના નાખ્યા હોય, આમાં સાધુ સાધુ તો નીચે કોથળા ઉપર શોભે, કાં તો ભગવું હોય ભગવી ગાદી હોય એના ઉપર શોભે. અને આ તો જો તો ખરા, આ તારે બાજુ હીરા ને હોનાની ચાદર ને હોનાના તારવાળા કપડાં, આહા હા, આમાં અમે નો શોભ્યો. માટે આ રાજગાદી ઉપર તો તમે શોભો મહારાજ, તમે બેહો, આજ તો તમને મારે બેહાડવા છે. આમ કહીને શ્રી હરિ જાજમ ઉપર બેસી ગયા, નીચે પેલું પાછળ હતું ને અમે નીચે બેસી ગયા કે આ અમારે અહીં મજા આવે કે. તેથી તે સુબો પણ મહારાજની સન્મુખ નીચે જ બેસી ગયો. ગાદીએ બે તો ડોહ મરે. પછી તે અધિકારીએ શ્રીહરિ સાથે છળ કરવા માટે વેશ્યાને ત્યાં બોલાવી. હા હા, કુટિલબાઈને બોલાવી અધિકારીએ. હા મહારાજને હવે એને છળ કપટ આવી જ ગયા છે રાજમહેલમાં, હવે જવા દેવા. કાં ડબ્બે પૂરો ને કાં તેલમાં ડૂબાડો ને કાં જેલમાં પૂરો. હા, ને કુટિલબાઈને બોલાવી અને ગણિકાએ જ્યારે પોતાના હાવભાવ પ્રદર્શિત કરવા માંડ્યા ત્યારે શ્રીહરિએ એના નાડી પ્રાણ ખેંચી લીધા. લેતી જા ભાઈ. રે કઈ ભગવાનની આગળ આવું રે કપટ? ભગવાન જાણતા નથી તો આ કોણ છે ને હુકામ બોલાવી છે? ભગવાને નાડી પ્રાણ જ ખેંચી લીધા, તે સમાધિ થઈ ગઈ. તેથી તે સ્ત્રીને તરસ ત્યાં સમાધિ થઈ ગઈ. આવો પ્રતાપ જોઈને સૌ કોઈ આશ્ચર્ય ચકિત થઈ ગયા. આહા, પેલી તો ધબ દઈને મૂર્છિત થઈને પડી ગઈ. એને ભાઈ ગઈ છે, હો ભગવાનની આ સુધી પોગી, કાંઈક પૂર્વ જન્મના હારા કામ એ છે કર્યા છે. હો એને આ જન્મમાં તો હારા નથી કર્યા કંઈ, પણ આગલા જન્મનું કાંઈક ઉગ્યું તે ભગવાન સુધી પહોંચી. તે ભગવાનમાં ચિત્ત, આમ ભગવાન સામું જોયું તો ભગવાને એનું ચિત્ત ચોરી લીધું. ભાવ સમાધિમાં પડી ગઈ, ધબ દઈને હેઠી નાડી પ્રાણ ખેંચી લીધા. મરદા જેવી કરી દીધી. લ્યો, હા હા હા. સમાધિમાં એ ગણિકાનો જીવ જમપુરીમાં ગયો. ત્યાં જમદૂતો તેને ખૂબ મારવા લઈ ગયા, ટીપી નાખી, કારણ કે પાપ કર્યા તો મૂકે. જમનાદૂતો રાજ જોતા હોય આવા મેમ્બરની. હો હા, ખોટું બોલે તો જમનાદૂતો રાજી થાય બહુ. હમણાં ખોટું બોલે વહેલો મોડો આપણી પાસે આવવાનો ખરો, અને પછી આને ઠમઠારી નાખશું આપણે ભેગા થઈને. એ તો રાજ જોતા, કારણ કે એને ખંજવાળ બહુ ઉપડે હાથમાં. એ હકણા ન બે. હો જમનાદૂતો અહીંયા છે ને બહુ પહેલવાનને બહુ અખાડામાં બહુ બધાને માર્યા હોય ને, એ પછી મરીને જમદૂત જ થાય. કારણ કે પેલી મારવાની પ્રેક્ટિસ થઈ ગઈ હોય ને, આ ખૂન ખરાબા કરતા હોય, અને પછી બહુ લોકો પિસ્તોલની ગોળીઓ મારીને બધાને મારી નાખતા હોય. આતંકવાદી હોય ને પછી એવા મરે ને એટલે સીધા ભગવાન એને જમપુરીમાં જમદૂત જ બનાવે.
લે ભાઈ આજ તારું કામ તને હોઈપું. આવા પાપી જીવ આવે ને તારે કામ એ કંઈ જમદૂતના કંઈક સુખ ન હોય હો પાછું જોજો. હે સુખ હોય કોઈ દી? હા, મારો ને કાપો એમાં સુખ હોય. જે માણસ સતત ક્રોધમાં રહેતો હોય એને કોઈ દી શાંતિ હોય? હોય કોઈ દી? શાંત મગજવાળા સંતોષી જીવને શાંતિ હોય. મારો ને મારો કાપો, મારો કાપો, મારો કાપો થતું એને કોઈ દી સુખ હોય? લ્યો. હા, અને જમના દૂતોએ ભાઈ આને આ ગણિકાને હેવી ઠમઠારી બરાબર મારી. જમના દૂતો એના અનેક પ્રકારના પાપો સંભળાવતા થકા યમદૂતોએ સ્ત્રીને અપાર ત્રાસ આપ્યો. ત્યારે તે ગણિકાએ પોતાના પાપોનો પસ્તાવો કર્યો અને શ્રી સહજાનંદ પ્રભુનું સ્મરણ કર્યું. તેથી કૃપાળુ શ્રીહરિએ ત્યાં પ્રગટ થઈ એ જમદૂતોથી એને પ્રભુએ છોડાવી. એના પ્રાણ શરીરમાં પાછા લાવ્યા અને ત્યારે તે વેશ્યા સમાધિમાંથી જાગૃત થઈ અને શ્રીહરિને જોઈને શરમાઈ ગઈ. પછી તે સ્ત્રી બે હાથ જોડી અને ઘણા પ્રકારે વિનંતી કરી અને કહેવા લાગી કે હે પ્રભુ, આ વિઠ્ઠલરાવ સુબાએ મારી મતીને ફેરવી નાખી હતી, એટલે હું તમને તમારા ધર્મમાંથી પાડવા માટે આવી હતી. પણ તમે સાક્ષાત પ્રભુ છો, મારી રક્ષા કરો, આમાં મારો કાંઈ વાંક નથી, વાંક બધો આ સુબાનો છે. હું અભાગણી તમારા આવા સામર્થ્યને જાણતી નહોતી. મને હું ખબર આ ક્યાં મુઓ લઈ જઈશ, મને નહોતી ખબર, હું અજાણી છું. પ્રભુ, મારા પાપ તો મારાથી થઈ ગયું છે, મને તમે ક્ષમા કરો. તેથી હું તમારી સાથે છળ કરવા લાગી હતી, હવે મને માફ કરો. ત્યારે શ્રીહરિએ કહ્યું, અમને તમારા ઉપર રોષ બિલકુલ નથી. આ તો તમને પરચો એટલે બતાવ્યો કે આ જીવનમાં પાપ કર્મમાંથી પાછી વળી જા, નહીંતર આ દશા છે ભયંકર. હા, વાર નથી અંધારામાં, માટે હવે અજવાળું મળ્યું છે તો અંજવાળામાં આવતી રહે. સદાચાર મીંડ પાળવા, ભક્તિ મીંડ કરવા, આના ખોટા પાપ કર્મ બધા છોડી દે. અમે એટલા માટે તને સમાધિ કરાવી છે. બાકી મને તારી હારે બિલકુલ રોષ નથી ને દ્વેષય નથી. જે જેવું પાપ કરે છે તે તેવું ફળ પામે છે. આમ કહીને શ્રીહરિ ઉઠીને ચાલતા થયા અને જતા જતા પોતાના હાથમાં રહેલ સોટી આમ ઊભા થઈ ગયા. હો મહારાજ, મોદિયા ઉપરથી ઊભા થઈ ગયા. પેલી બિછાનો નહીં ખાતા ને એની ઉપરથી ઊભા થઈ ગયા. અને પછી ગાદી તો એમને હતી ઊંચી, આટલી ગાદી ઊંચી હતી અને એના ઉપર પેલું બધું ગોઠવેલું હતું ને, બધું કપાટ. પણ ભગવાનને થયું કે આનું કપટ, આનું ભોપાળું મારે બહાર પાડવું જ પડશે. અને ભગવાન પાડે હો, છોડે નહીં. જેનું જે ભોપાળું હોય ને એ બહાર પાડે. ખબર પડે દુનિયાને કે આ ભોપાળું ભગવાનથી છે ને એ છુપાઈને રહેવાનું નથી. આજની તો કાલ. હા, એ છે ને વાવેલું ઉગે જ. હા, જેવા વાવો એવા જ લણવું પડે ને પછી તો ભાઈ કર્મના બદલા. આમ કહીને શ્રીહરિ ઊભા થયા અને ચાલતા થયા અને જ્યાં જતા હતા અને પોતાના હાથમાં રહેલી સોટીને સુબાએ ગોઠવેલ ગાદી ઉપર દબાવી. હાથમાં હોટી હતી ને પેલી ગાદી ઉપર આમ દબાવી, થોડું વજન દઈને દબાવી. તેથી તે ગાદી તેલના ટાંકામાં પડી ગઈ. આ જોઈને ત્યાં ઉભેલ સુબો અને તેના તમામ માણસો અતિ શરમાઈ ગયા. પછી શ્રીહરિ સંતો તરત તેની તૈયાર રસોઈનો ત્યાગ કરીને ત્યાંથી ચાલી નીકળ્યા. જતા હતા ને ત્યારે આ સુબાએ શું કર્યું હતું કાવતરું કે સ્વામિનારાયણ સિવાય કોઈને અંદર નહીં. એના પાળા, પાર્ષદો, હથિયારબંધ સેવકો બધા બહાર રહે. પણ એક દેવાનંદ સ્વામી બહુ હોશિયાર હતા. એ દેવાનંદ સ્વામીએ છે ને હળી કાઢીને ભગવાનની પાછળ ચાલતા થઈ ગયા, વહેતા થઈ ગયા, એની પાછળ ગયા. એટલે પેલા રોકીને કે ના, એ તો બહુ થોડા એવા સ્વભાવના હતા ને, તો એ હારો હાર, કારણ એને ખબર પડી ગઈ હતી એ કે આને નક્કી આના પેટમાં પાપ છે અને મારા પ્રભુને કંઈક કરશે તો મારે હારે રહેવું પડે. દેવાનંદ દાંડી પાછળ હતા. અને આ બધી ઘટના ઘટી અને પછી મહારાજ ત્યાં એની રસોઈથી પડતી મૂકીને ચાલતા થઈ ગયા. ઓ ખાવાય ન રોકાણા. સુબાએ મનમાં જે કરવા ઈચ્છ્યું હતું તે કામ થયું નહીં. પછી ત્યારબાદ શ્રી અમદાવાદથી નીકળીને ગઢપુર પધાર્યા. પણ પેલા દેવાનંદ દંડી હતો ને, દેવાનંદ દંડી આપણા સંત સંન્યાસી હતા ને, એને ક્રોધ ચડ્યો. તારી જાતના કે અને કે બાળી નાખું તારો રાજમહેલ આખો. એ તો સંત એવા હતા કે આમ મોઢામાંથી શબ્દ નીકળે ને એટલે ભડકે બળી જાય. પણ ભગવાને પકડી લીધું કાંડું, રહેવા દો, એના ફળ એને મળશે. તમે ક્રોધ ન કરો, જે ભગવાનના ઈચ્છામાં હોય એ થાય. ચાલો તમે કીધું ને, ભગવાને પકડી રાખ્યા, નહીં તો ન્યાન બાળી નાખતી બધું. મારા પ્રભુ ઉપર આવું કર્યું, એને પક્ષ હોય ને, પોતાના ભગવાન ઉપર કોઈ કરે, પોતાના સાધુ ઉપર કોઈ કરે, ત્યારે સાચો નિષ્ઠાવાળો હોય કે સાચું કે જેને પક્ષ હોય, નિયમ નિશ્ચયને પક્ષ, એ સહન ન કરી શકે. અને કહું તમને વચનામૃતમાં મહારાજે મધ્યના 61માં પ્રથમના
61 ને 61 બે વચનામૃતમાં એમ કીધું, પંચ મહાપાપ કર્યા હોય. કેટલા? પંચ મહાપાપ કર્યા હોય. પણ જો કોઈ સાધુને પીડતો હોય અને વચ્ચે જઈને જો સાધુનો પક્ષ રાખે અને એમાં કદાચ ઘવાય કે પ્રાણ જાય તો એના 5 મહાપાપ કરેલા પણ બળીને ખાક થઈ જાય, કારણ કે એને સાધુનો પક્ષ રાખ્યો. આ પક્ષનો આટલો પ્રતાપ છે બિચારો. હે તો દ્વેષ કરતા એનું પાપે કેટલું છે એ ખબર પડી જાય ને. દ્વેષ કરતા હોય એનું પાપ કેટલું છે, જો પક્ષ રાખવાથી એટલું પુણ્ય થાય. 5 મહાપાપ કર્યા બળીને ખાક થઈ જાય ને છતદેહ મુક્ત થઈ જાય. આવી તો કેટલી ગાથાઓ ઇતિહાસમાં લખેલી છે, લ્યો લખેલી છે ગ્રંથોમાં. એટલે કદી ભગવાન કે ભગવાનના સંતનો પક્ષ કોઈ દી છોડવો નહીં હો જીવનમાં ક્યારેય. ખુરશી લોકો આમ છે. લ્યો ભગવાન પાછા અમદાવાદથી ગરડા આવ્યા છે. આટલી કથા યાદ રાખીએ. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.